રામાપીરની જય। તો આપણે હવે નીકળી પડ્યા છે રણુજા તરફ। આપણી ધજા વધાઈ નાખી છે તો આપણે જવાનું છે રણુજા। તો આપણો પૂરો બ્લોગ જોવાનું ભૂલશો નહીં। તો આપણે જોઈ લો, ધજાને લગાવી નાખી સામે ને આરતી પણ કરી લીધી છે, બધું કરી લીધું છે। તો આપણે હવે જવાનું છે ઘરથી રણુજા। તો આપણે પગ યાત્રા કરીએ છીએ રણુજાનો આખો બ્લોગ બનાવવાનો છે। તો તમે પણ અમારી બ્લોગની સાથે જોડા રહો। આપણે નીકળી પડ્યા રણુજા તરફ। હવે ઘરથી નીકળી ગયા છે બહાર। અમે 3 ભાઈઓ છો, આગળ 3 ભાઈઓ બીજા છે। આપણે 6 ભાઈઓને જવાનું છે રણુજા। તો આ જોઈ લો ધાનેરાની ગલીઓ। તો અમે જઈ રહ્યા છીએ 3 જણ રણુજા। શું લઈને જવું, શું ના લઈને જવું રણુજા, તમારે પહેલાં તો બહુ જાણવાનું છે કે રણુજા જવામાં નોર્મલ વસ્તુ જ લેવાનું, વજનવાળું વસ્તુ લેવું જ નહીં, તકલીફ બહુ પડે છે રસ્તામાં। તો જોઈ લો, અમે પણ ચાલી પડ્યા છે હવે રણુજા। તો આપણે તો આવી ગયા છે હવે હાચોર હાઈવે ઉપર। હાચોર હાઈવે ઉપર આવી ગયા છે આપણે। જાન પહેચાનવાળા થોડા મળી ગયા છે। આ લારીવાળા ધાનેરા મારું મોહમાળ છે તો એ પણ મળી ગયા છે કે આવી જાઓ કેળા ખાઓ, પણ અમે ગયા નથી। તો જોઈ લો, અમારો ભાઈ છે, મારા મામાનો છોકરો, એ પણ અલગ અલગ એક્શનો કરે છે। એક આવે છે પાછળ, એ બહુ થાકી ગયો છે। તો જોઈ લો, એ પણ કેવી રીતે ધીરે ધીરે આવે છે ને આગળ ચાલે છે। જો મારા મામાનો છોકરો, એ પણ ગીતો ગાતો ગાતો જાય છે, પણ એને કંઈ ખબર પડતી જ નથી કે આ શું વસ્તુ છે। તો જુઓ આગળ, ને ચાલવાની તો એવી મજા આવે કે એકદમ મસ્તી કરતાં કરતાં જઈએ રણુજા। એવું લાગે કે 2 દિવસમાં રણુજા આવી જશે, પણ એવું લાગતું નથી। 6-7 દિવસ ચાલો તો ત્યારે જ રણુજા આવે છે। ને આવી ગયો છે પાછળ લાલ કોલગેટવાળો મારો ભાઈ છે, મારા મામાનો છોકરો છે, મારું મામા છે ધાનેરા। તો એ પણ આવે છે, થોડો ચાલી શકતો નથી। ને 2 ભાઈઓ અમે પાછળ આવે છે, એ પણ મસ્તી કરતાં કરતાં જ આવે છે। આગળ મળી જશે આપણે। તો જો એ પણ કેવો જોવે છે કે આ શું બનાવે છે। હું તો વ્લોગ બનાવું છું મારા ભાઈ, તું પણ હસવાનું ચાલુ જ રાખ। તો જોઈ લે તું પણ, આગળ કેવું છે તમને બતાવશું, જોઈ લો। તો આ નેનાવા રોડ છે, આપણે સારચોર જવાનું છે। પહેલાં સારચોર જઈને આગળના બ્લોગ તમને બતાવશું। આ બ્લોગ જોઈ લો। આવી ગયો છે કેમ્પમાં અમે જવાના નથી, આગળથી જ આવે છે નાસ્તો ચા પાણી કરી। તો અમે આ બાયપાસ ક્રોસ કર્યો છે કેમ્પ। તો આપણે જઈ રહ્યા છે બધા ભાઈઓ। ભાઈ ધજા પકડીને ચાલે છે બહુ મસ્તી કરતો ને પાછળ તો વિડીયો જ બનાવે છે। એ તો કે શું કરે છે તું? કીધું હું તો કશું નથી કરતો, હું વિડીયો બનાવું છું, એ પૂછે છે। પણ આપણે તો જવાનું છે રણુજા। એ જોવે છે કે આવું મત કર, કીધું આવું જ કરવાનું છે આપણે તો બધું। એ પણ વિડીયો બનાવવાનું ચાલુ થઈ ગયો, જોઈ લો। આવી ગયો બીજો કેમ્પમાં અમારે નાસ્તો ચા પાણી કરવાનો છે। તો જુઓ, અમે હવે નાસ્તો કરવા બેસો તો તમને પણ એ બતાવી નાખો। પહેલાં રામાપીરના તમને દર્શન કરાવવાના છે। તો આપણે જશું રામાપીર તરફ। તો હવે અહીંયા બેસવાનું કહે છે, પણ મારું તો મન નથી થતું, આપણે તો જવું પડશે રામાપીર તરફ। પહેલાં તો તમે દર્શન કરાવું, પછી જ આપણે મેળ પડે। તો ચાલો આપણે રામાપીર પાસે જઈએ। તો એનો ચાલી પડે આપણે રામાપીર બાજુ। તો દર્શન કરી લો પહેલાં રામાપીરના। તમે પણ કમેન્ટ કરજો ક્યાંની જગ્યા છે ક્યાંની નથી, તમે પણ આવેલા હોય તો આ કેમ્પમાં। તો આ છે મારા મામાનો છોકરો, એને દર્શન કરી લીધા, હવે મારે પણ કરવાના છે। તો તમે પણ કરી લીધા હોય તો કમેન્ટ કરજો રામાપીરની જય। હું પણ આવી ગયો, દર્શન કરી લીધા રામાપીરના, તમે પણ કરી લો। હવે જવાનું છે આપણે ચા નાસ્તો કરવા। તો ચા નાસ્તો કરીને આગળ જશું। તો જાઓ, ચાલો મારી સાથે કે શું કરવું શું નથી કરવું। હું તો કુલરનો વાયરો ગાધો બહુ ઠરી ગયો, એવો વાયરો, એવી તો ગરમી છે। જો આ બધા છોકરા બેઠા છે, બધા હવે મળી ગયા છે અમે। પેલો છોકરો પણ કોશિશ કરે છે બ્લોગ બનાવવાનું, પણ બ્લોગ બનતા નથી એનાથી। જોઈ લો, ચા આવશે, પાણી આવશે, નાસ્તો કરીને આપણે જવાનું છે આગળની તરફ। તો જો રામદેવડા જન જતા પગયાત્રા। આ ખાઈ રહ્યા છે ફ્રીનો પાર્લે। ભૂખ્યા ઘરેથી આવ્યા છે, ખાઈને જ નથી આવતા, એક પણ કેમ છોડતા નથી, એવા છે બધા લુખ્ખા। આવી જાઓ, તમારે પણ ચા પીવી હોય તો મારી સાથે આવી જાઓ, કેમ્પની સુવિધા બહુ છે। તો તમે આવવાનું ભૂલશો નહીં। આપણે પણ હવે આગળની તરફ ચાલવું છે। આ ખાઈ રહ્યા છે, ચા નાસ્તો કરે છે। તો ચા નાસ્તો કરીને આપણે આગળની તરફ જવાનું છે। તો અમારી સાથે પૂરો વિડીયો જોવાનું ચાલુ જ રાખજો। મારો મામાનો છોકરો તો ને પગ દુખાય છે, એ પગ ખૂંદે છે, નારે તો મસ્તી કરે છે, જોઈ લો તમે। માણસો બહુ ચાલે છે, તમે પણ આવવાનું ભૂલશો નહીં, સેવા બહુ કરે છે। જો આ અમે આવી ગયા હાઈવે ઉપર। હાઈવે ઉપર આપણે આપી દીધા કાજુ બદામ પિસ્તા, તો એ ખાવાનું ચાલુ જ છે। તો આવી બધી સેવા બહુ છે, તો તમે આવવાનું ભૂલશો નહીં। આપણે રણુજા જવું રામાપીરના મંદિરે। તો જોઈ લો, બધા ખાય છે કાજુ બદામ પિસ્તા, અમને પણ મળી ગયા છે। આ છે અમારા મામાનો છોકરો, એ પણ ખાતો જ જાય છે આગળ। પેલો જ કેવો જોવે છે કે આ શું કરે છે, તો એ જ પૂછે છે કે શું કરે છે શું કરે છે। જોઈ લો, એ જોવે તમને।
એ પણ છે મારા મામાનો છોકરો, બધા મામાના છોકરા જ છે. તો તમે જોવાનું ભૂલશો નહીં આપણો બ્લોગ. બધા મસ્તી કરતાં કરતાં આપણે જવાનું છે રણુજા. તો જોઈ લો રોડ ઉપર કોઈ દેખાતું નથી, પણ અમે તો જો જ છો રણુજા. તો જો બધા છે, અમે 6 જણ છો કુલ. એક છોકરો પાછળ આવે છે. તો આપણે આવવાનું ભૂલશો નહીં રણુજા. રામાપીરમાં બહુ તાકાત છે કે રામાપીર જેના સપના પૂરા કરે, સપનું જે હોય આપણા મનનું ધાર્યું પૂરું કરે છે રામાપીર. રામાપીરના મંદિરે જવાનું ભૂલવું જ નહીં, ગમે તે થઈ જાય પણ રામાપીરના મંદિરે આવવું. તો આપણે પણ આવી ગયા છે હવે નેનાવા કેમ્પ. નેનાવા કેમ્પમાં અલગ અલગ સુવિધા છે, તમે પણ જોઈ લો. એવી સુવિધા છે કે આવા કેમ્પ ક્યાંય પણ નહીં હોય. નેનાવા કેમ્પમાં અલગ અલગ એસીઓ લગાવેલી છે. તમને પણ અંદરનો પ્રકાર દેખાડશું કે કેવું છે કેવું નથી. અમે જઈ રહ્યા છીએ અંદરની તરફ. પહેલાં તો રામાપીરના તમને દર્શન કરાવશું. ચલો, મારા મામાનો છોકરો તમને કહે છે કે ચલો મારી સાથે. તો આપણે આવી ગયા છે, જોઈ લો પાછળ એસી. આવો કેમ્પ તો તમે ક્યાંય પણ નહીં જોયો હોય. તમે આવ્યા હોય જે પણ કમેન્ટ કરજો. આ જોઈ લો મારા મામાનો છોકરો, મારો માસીનો છોકરો. તો હું પણ હવે દર્શન કરી લઉં રામાપીરના. તમે પણ કરી લો મારી સાથે. જય રામાપીરની. તો આપણે જવાનું છે હવે ચાર્જર મિલવા. જોઈ લો એસી પણ જોઈ લો તમે, અલગ અલગ એસીઓ 6-7 એસીઓ લગાવેલી છે અંદર. માણસો બહુ આરામ કરે છે. તમે જોવાનું ભૂલશો નહીં. કેટલા માણસો છે કે એસીના કારણે તો બહુ માણસો આરામ કરે છે. પગયાત્રામાં તો મુશ્કેલી તો પડે, પણ રામાપીર એમને એમ નથી મળતા. જોવો બધા ભાઈબંધો બેઠા છે. આપણે હવે જોઈએ બધું વસ્તુ બતાવી લઈએ શું છે શું નથી. પછી ભાઈઓ ભેગા બેસીને મજા કરીએ થોડી. પછી આપણે ચાર્જર મોકલવા જવાનું છે. પછી આપણે બીજા વ્લોગમાં મળીએ.